કેમ છો? જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ કોમર્સ સ્કૂલ તમારા બધાનું સ્વાગત કરે છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ ટેક્સ્ટબુકમાં યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી પાર્ટ 3 છે એ આપણે શીખવા જઈ રહ્યા છીએ। પાર્ટ 1 અને 2 છે એમાં આપણે અલગ અલગ માહિતીઓ છે આપણે મેળવી હતી કે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ છે અથવા તો વિલેજ રિટર્ન ઓફ વિલેજ ક્રાફ્ટ વર્કર, ગામડાના જે હસ્તકલાના કારીગરો છે પરત ફર્યા છે, પોતાનો ધંધો છે ધીમે ધીમે એનો વિકસાવ્યો છે। ત્યાર પછી મોર રિસાયકલિંગ, કોઈપણ વસ્તુ છે એને આપણે રિસાયકલ કરીને વધારેમાં વધારે ઉપયોગ કરવો એના વિશેની પણ માહિતી આવી હતી। અને જે ઓટોફેબ ટેકનોલોજીના લીધે કોઈપણ જે વસ્તુઓ છે, કોઈપણ આકારની કોઈપણ કદની વસ્તુઓ છે એનો રિસાયકલ કરીને આપણે છે મેળવતા થયા છીએ। ત્યારબાદ હવે આપણે પાર્ટ 3 છે એમાં આગળ વધીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક અને શેર કરજો, બીજા વિદ્યાર્થીને પણ મોકલજો કે જેથી કરીને તે વિદ્યાર્થી મિત્રો છે એ પણ સારી રીતે 11 અને 12નો અભ્યાસ છે એ પાઠ્યપુસ્તક અને ગ્રામરનો કરી શકે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આગળ છે વધીશું, પાર્ટ 3 છે એમાં જોઈએ આપણે કે શું છે આગળ। હવે જોઈએ પાર્ટ 3માં તો કે ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ, એટલે કે આવા બદલાવોની સંયુક્ત અસર કુડ બી ડ્રામેટિક, ડ્રામેટિકનો અર્થ થશે જોરદાર। આવા બદલાવોની જે સંયુક્ત અસર છે એ કેવી હશે તો કે જોરદાર હશે। ઇટ ઇઝ બિલીવડ, એવું મનાય છે ધેટ આફ્ટર સમ યર્સ, એટલે કે કેટલાક વર્ષો પછી અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી, એક પહાડ પર રહેતો સમાજ કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એટલે કે સ્વનિર્ભર બનશે। વિથ અ કલેક્શન, એટલે કે પસંદગી સાથે ઓફ ફેબ્રિકેટર્સ, એટલે કે ઉત્પાદકોની એન્ડ અ સોલાર પાવર જનરેટર, અને સોલાર પાવર જનરેટર અને કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ છે એટલે કે જે ઉત્પાદન કરતા સાધનો છે એના વડે સ્વનિર્ભર છે એ બનશે। તમે જોવો જ છો કે સામાન્ય રીતે જે પહાડોમાં ઉપર જે લોકો રહે છે એ પણ શું છે તો કે પોતાની રીતે પોતાનો ધંધો છે એ ચલાવતા હવે થયા છે, એને નીચે આવવું પડતું નથી અને તે સારી રીતે સોલાર પાવર જનરેટર દ્વારા પોતે કોઈપણ વસ્તુઓ છે એનું ઉત્પાદન ત્યાં જ કરે અને ત્યાર પછી એ છે રિટર્ન પોતાના જે બજારો છે એની અંદર લાવતો હોય। એટલે કે આપણે સોલાર પાવર જનરેટર તમે સામાન્ય રીતે જાણો છો કે સોલાર છે અત્યારે રામબાણ ઇલાજ થઈને આવ્યું છે પ્રકૃતિ માટે, કે સોલાર પાવર જનરેટર, એના જનરેટરનો ઉપયોગ કરીને તો તમે છે કોઈ પણ જગ્યાએ શું કરી શકો છો તો કે પાવર છે ઉત્પન્ન કરી શકો છો અને એ જગ્યાએ તમે રહી શકો છો। તમે સામાન્ય રીતે કોઈ પણ સ્થળ હોય તો સોલાર પાવર જનરેટર છે અહીંયા તમે જોઈ શકો છો કે સોલાર પેનલ છે લાગેલી છે, અહીંયા જનરેટર છે સોલાર પાવરનું અને એ જનરેટ કોઈપણ વસ્તુઓ છે એ જનરેટ કરે છે, પાવર જનરેટ કરે છે અને એના દ્વારા પોતે લોકો છે ખેતી પણ કરી શકે। પોતે એવું નથી કે ઘરે જ આપણે લગાવી શકાય, ખેડૂતો છે એ પોતે પોતાના ખેતરની અંદર પણ એ લગાવે છે અને ત્યાં પણ વીજળી ઉત્પન્ન કરીને પોતાનું જે કામગીરી છે એ રાત્રે પણ કરી શકે છે અને દિવસના પણ કરી શકે છે અને કોઈ વીજળીના પ્રશ્નો છે નડતા નથી સોલાર પાવર જનરેટરના લીધે। આવી રીતે તમે કોઈ પણ જગ્યાએ સોલાર પાવર છે પેનલ છે તમે નખાવી શકો છો, તમારી અનુકૂળતા મુજબ છે એ રખાવી શકાય છે। ત્યાર પછી આપણે આગળ જોશું કે એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, એટલે કે ઓટોફેબ વિકાસની પદ્ધતિ તરીકે ધ ફોર્મ ઓફ રો મટીરિયલ, એટલે કે કાચા માલનું સ્વરૂપ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એટલે કે બિન અગત્યનું થઈ જશે। એટલે કે કાચો માલ છે કોઈ પણ આકારનો હોય, ધારો કે સામાન્ય રીતે આપણે જોઈએ કે કોઈ એક ગાડી છે, કાર છે એ ધૂળુમ દઈને ભટકાઈ જાય સામે ખટારામાં, હવે કાર છે એનો બુકડો વળી ગયો છે, એ કારનો કોઈ ઉપયોગ આવવાનો નથી। હવે કાર છે એનો આકાર છે કેવો કઢંગો થઈ જશે, એનો કાચો માલ એનું કંઈ બીજી વખત તમે એનો જનરેટ કરી શકતા નથી તો બીજો ઉપયોગ કરી શકતા નથી। તો એ કાચો માલ છે એ કોઈ પણ સ્વરૂપમાં હોય તો એને પીગાડીને અથવા તો તેને પ્રેસ કરીને, અત્યારે એવા મોટા મોટા જે સાધનો પણ આવી ગયા છે કે જેના દ્વારા એ વસ્તુઓ છે એને પ્રેસ કરીને એનો બુકડો બોલાવી દે, ભૂકો કરી નાખે અને ત્યાર પછી એને પીગાડીને નવી વસ્તુ છે એમાંથી બનાવી શકાય છે। એટલે કાચો માલ છે કોઈ પણ સ્વરૂપમાં હોય, એનું સ્વરૂપ છે બિન અગત્યનું છે। સોફિસ્ટિકેટેડ ઓટોફેબ,
એટલે કે અદ્યતન ઓટોફેબ મશીનો છે, યંત્રો છે, વિલ બી કેપેબલ એટલે કે સક્ષમ બનશે ઓફ રીએરેન્જિંગ એટલે કે પુનઃ ગોઠવણ કરવા માટે મોલેક્યુલર સ્ટ્રક્ચર એટલે કે અણુઓના માળખાને ટુ જનરેટ એટલે કે પેદા કરવા એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ તેઓમાંથી કોઈ પણ વસ્તુ છે એને પેદા કરવા માટે જે અણુઓનું માળખું છે એની પુનઃ ગોઠવણી કરવા માટે આ જે અદ્યતન ઓટોફેબ મશીન છે એ સક્ષમ રહેશે. અણુઓનું માળખું છે એનું બંધારણ છે ગોઠવણી કરી શકે છે, પુનઃ ગોઠવણી કરી શકે છે, એટલે કે અલગ અલગ વસ્તુ પાડી શકે છે. આપણે ધારો કે સામાન્ય તમે જોઈ શકો છો કે આપણે એક નાનકડું તમને ઉદાહરણ આપું, સોની છે શું કરે છે તો કે આપણે 24 કેરેટ ગોલ્ડ લઈએ આપણે તો 24 કેરેટ શું ગોલ્ડ છે હકીકતમાં આપણને પહેરી શકાય નથી, પહેરી શકાતું ને, કારણ કે એમાં અમુક ધાતુઓનો એમાં ઉમેરો કરવો પડે છે, કારણ કે એ શું છે તો કે લિક્વિડ ફોર્મમાં મળે છે અને આપણે એમાં અમુક ધાતુઓ છે એનો ઉમેરો કરશું, પિત્તળ છે, તાંબુ છે, એનો ઉપયોગ કરીને એને ઘન સ્વરૂપમાં લાવવામાં આવે છે અને ત્યાર પછી જ તમે એને શું કરી શકો છો તો કે ધારણ કરી શકો છો, નકર એને ધારણ કરી શકતા નથી, અમુક પ્રકારનો આકાર એને આપી શકાતો નથી. એટલે આવી રીતે બીજા જે ધાતુઓ છે એનું પણ મિશ્રણ છે કરી શકાય છે અને એ ધાતુઓ છે એનું જે મોલેક્યુલર સ્ટ્રક્ચર છે એનું અણુબંધારણ છે એ અણુબંધારણમાં કદાચ છે સુધારો લાવીને એ જે સોનું અને પિત્તળ છે એને છૂટું પણ પાડી શકાય છે. એટલે જે એનું અણુબંધારણ છે એને પુનઃ ગોઠવણી કરીને જે વસ્તુ આપણે એમાંથી જોઈએ છે, જે ધાતુ જોઈએ છે એ જ ધાતુનો આપણે છૂટી પાડીને મેળવી શકીએ છીએ ઓટોફેબ મશીનરી દ્વારા. પ્લાસ્ટિક મિલ્ક જગ, પ્લાસ્ટિકનું એક દૂધનો જગ છે અથવા તો લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ, એટલે કે આપણે જોઈએ કે ગઈ રાત્રે પંચર થયેલું, છિદ્ર થયેલું જે ગાડીનું ટ્યુબ છે અથવા તો પ્લાસ્ટિકનો જગ છે, દૂધનો જગ છે, કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ એટલે કે અણુબંધારણીય રીતે, પરમાણુય રીતે રીઅરેન્જડ એટલે કે પુનઃ બંધારણ કરી શકાય, પુનઃ ગોઠવણી કરી શકાય છે ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ એટલે કે નવો ટેબલ લેમ્પ છે એના દ્વારા તમે મેળવી શકો છો. એટલે કે આપણે આવી રીતે કોઈ પણ જે ટ્યુબ છે અથવા તો પ્લાસ્ટિકની જે દૂધની બોટલ છે એને જે પરમાણુય રીતે એનો પુનઃ ગોઠવણી કરી શકાય, એમાંથી અમુક પ્રકારના જે અણુઓ છે એની જરૂર છે, જે ધાતુની જરૂર છે એને આપણે છૂટી પાડીને શું કરી શકીએ જો કે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે આગળ જોશું કે વિદ્યાર્થી મિત્રો હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી એટલે કે ઉચ્ચ કક્ષાએ ઇમ્પ્રુવડ એટલે કે સુધરેલી ઓટોફેબ ટેકનોલોજી છે વિલ પરહેપ્સ એટલે કે કદાચ બી એબલ એટલે કે સક્ષમ બનશે ટુ મીટ એટલે કે સંતોષવા, પહોંચી વળવા ઓલ અવર મટીરિયલ ડિઝાયર એટલે કે આપણી બધી જ ભૌતિક ઈચ્છાઓ છે એને પહોંચી વળવા માટે આ જે ઉચ્ચ રીતે વિકસિત જે ઓટોફેબ ટેકનોલોજી છે એમાં સુધારો આવ્યો છે. ત્યારબાદ આપણે જોઈએ કે ફ્રીડમ રિઝલ્ટિંગ ધીસ અચીવમેન્ટ એટલે કે આ સિદ્ધિ છે એમાંથી પરિણમતી જે સ્વતંત્રતા છે વિલ બ્રિંગ એટલે કે લાવશે અબાઉટ અ ગોલ્ડન એજ એટલે કે સ્વર્ણ યુગ છે લાવશે ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી એટલે કે વૈજ્ઞાનિક શોધ, સંગીત અને કળા છે એનો એક સ્વર્ણ યુગ છે એ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન એટલે કે એક ખુલ્લો પ્રશ્ન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, શું લોકો છે એ આવી સ્વતંત્રતા છે ઈચ્છશે એન્ડ વિલ રિઝોઇસ અને આનંદ માણશે ઇન ઇટ તેમાંથી. ઇન લાઈફ એટલે કે જીવનમાં ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ એટલે કે અવારનવાર છે જાણવા મળ્યું છે ધેટ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન એટલે કે એક મોટો સંતોષ છે કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ જે એક વ્યક્તિ ઈચ્છે છે એમાંથી આવતો નથી બટ ફોર વર્કિંગ ફોર ઇટ પણ તેના માટે કામ કરીને આવે છે. એટલે કે આપણને કોઈ સંતોષ આપણે જોઈએ એક વાક્ય છે સરસ મજાનું કે મહેનતના ફળ મીઠા હોય, આપણે મહેનત વગર છે ખાવાનું ભાવતું નથી, તો આપણે કોઈ પણ વસ્તુ છે એ આપણે મેળવીએ છીએ તો એ વસ્તુના બદલામાં આપણે કામ કરીને એ વસ્તુ છે આપણને ગમે છે અથવા તો આપણને એ વસ્તુ છે એ ઉપયોગમાં આવશે, મજા આવશે આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો. પણ આપણે જો કામ નથી કરતા, બેઠા જ રહીએ છીએ તો કોઈ પણ વસ્તુઓ છે એમાંથી આપણે આનંદ છે મેળવી શકતા નથી. એવું આપણે અવારનવાર છે આપણા જીવનની અંદર જોઈએ છીએ. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ એટલે કે એક મોટો પડકાર
ફેસિંગ એટલે કે સામનો કરતી, હ્યુમેનિટી એટલે કે માનવતા જે એક મોટો પડકાર સામનો કરી રહી છે. એ જ કારણ કે વી પ્રોસીડ આપણે આગળ વધી રહ્યા છે ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. સ્વયં સંચાલિત બનાવટના યુગની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. આપણી જાત માટે એક અર્થપૂર્ણ ઉપયોગની શોધમાં માનવજાત છે એ ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગની અંદર આગળ વધી રહી છે. એક મોટો પડકાર છે કે આપણે આપણો અર્થપૂર્ણ રીતે કઈ રીતે ઉપયોગ કરી શકાય છે. આપણે રોબોટ છે, મશીન છે, કોઈ પણ વસ્તુ બનાવે છે તો આપણું મહત્વ શું? એ મહત્વની શોધમાં માનવજાત છે મોટો પડકાર છે એ સામનો કરી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આ છે ઓટોફેબ ટેકનોલોજી છે, એના લીધે આપણે જે લાભ થયા છે એ અને જે ગેરલાભ થયા છે તે આપણે કદાચ આપણે બેરોજગાર પણ થયા છે, ઔદ્યોગિક બેકારી છે એનો પણ આપણે સામનો કરી રહ્યા છીએ. કારણ કે આપણે છે સામે છે એ કોઈ પણ કામ નથી કરવું પડતું, આપણે વસ્તુ મળે છે ઓટોમેટિકલી રીતે બનેલી, પણ આપણે એના માટે કામ કરતા નથી. એટલા માટે આપણે એ પણ આપણો જે અર્થપૂર્ણ ઉપયોગ શું હશે આવનારા યુગની અંદર એનો પણ આપણે સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની અંદર છે એ ધીમે ધીમે ટેકનોલોજીની અંદર આગળ વધી રહ્યું છે. એના ઘણા બધા સરકારના જે પગલાઓ છે એમાંનું એક છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા. એટલે કે ભારતની અંદર જ કોઈ પણ વસ્તુ છે એની શરૂઆત થાય અને ભારત છે એ ઉઠી આવે. હવે ધીમે ધીમે આ વસ્તુ છે, આ જે પ્રોગ્રામ છે સ્ટાર્ટઅપ એન્ડ સ્ટેન્ડઅપનો પ્રોગ્રામ છે એ 16 જાન્યુઆરી 2016ના દિવસે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા એને શરૂઆત કરવામાં આવી હતી. અને ધીમે ધીમે ભારત છે એ ધીમે ધીમે આગળને આગળ વધતું રહે ટેકનોલોજી રીતે અને કોઈ પણ ક્ષેત્રની અંદર. એવી રીતે વડાપ્રધાન છે, આપણા વડાપ્રધાનના પણ પ્રયત્નો રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઓટોફેબ ટેકનોલોજી છે એની અંદર આટલી માહિતી છે આપણે મેળવી છે. મને આશા છે કે તમને આ યુનિટ છે એ ભણીને કોઈ પણ જાતનો પ્રશ્ન રહ્યો હશે અને તમારી શંકાનું સમાધાન થયું હશે. જો કોઈ પ્રશ્ન હોય તો તમે મારા વોટ્સઅપ નંબર ઉપર કોન્ટેક્ટ છે કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ ચેનલ છે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ છે તમારી મૂકી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો.